આપને થેન્ક યુ કહેવું છે. શા માટે જાણો છો? અમે તો અમારો જન્મદિવસ હોય તો આખો દિવસ કોઈને બોલાવીએ પણ નહીં. બધા અમને ગિફ્ટ આપે, અમારી સાથે વાતો કરે, અમારો ફોટો પાડે, એવું જ અમને ગમે. પણ બાપા, આપે તો આપના જન્મદિવસે કંઈક જુદું જ કર્યું. બાપા, આપે અમારું જીવન સારું બને તેના માટે સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરાવ્યો અને મુખપાઠ કરાવીને પછી આપના જન્મ જયંતિના દિવસે અમને સામેથી બોલાવ્યા. જન્મ જયંતિએ તો બાપા અમારે આપણા ગુણગાન ગાવાના હોય, તેની બદલે આપે આખી દુનિયામાં અમારી વાહ વાહ કરાવી. આપને મળેલો અવોર્ડ અમને અર્પણ કરી દીધો. બાપા, આપે અમને કોઈ પ્રકારની તકલીફ ના પડે તેના માટે બધી વ્યવસ્થાઓ કરાવી. પણ બાપા, આપે અમારા માટે પડતી અગવડતાઓ અવગણી નાખી. 92 વર્ષની ઉંમરે 3 કલાક સતત મહોત્સવ સભામાં બેઠા, પછી ફરીથી 1 કલાક આપ અમને મળવા માટે બિરાજ્યા. બાપા, આપે 14,000 બાળ વિદ્વાનોને એક બેઠકે મળ્યા, બધાને અનંત સુખ આપ્યું. બાપા, આપના આ ઉપકારોની ગાથા ને અમે બાળકો કેવી રીતે વર્ણવી શકીએ? આટલી મોટી સંસ્થાના મોટા કાર્યોની વચ્ચે પણ આપ અમે નાના નાના બાળકોને ક્યારેય ભૂલ્યા નથી. બાપા, આપની આ સ્મૃતિઓ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ, ક્યારેય નહીં. બસ અમે આપને ગમે તેવું જીવન જીવી આપને સદાય રાજી કરી શકીએ તેવી કૃપા કરજો. બાપા, આપ સદાય અમારી સાથે રહેજો. બાપા, સદાય અમારી સાથે રહેજો.